ગુજરાતી પુસ્તક મેચ ગુજરાતી ભૂલો. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપણે આજે ભાષાને કેટલું મહત્વ આપીએ છીએ અને ખરેખર કોઈ પણ બાળકના બાળપણમાં એના શિક્ષણમાં બધા જ વિષયોની સાથે ભાષાનું જ્ઞાન ખરેખર કેટલું મહત્વનું હોય છે. સૌથી પહેલાં કોઈ પણ બાળકને જે શીખવાડવામાં આવે છે તે છે ભાષા, કારણ કે એ જ હોય છે પ્રથમ પગથિયું. ભાષા શીખ્યા પછી જ એ બાળક અન્ય વિષયોને સમજી શકે છે. પરંતુ એનું વાંચન, એનું લખાણ અને એના શબ્દો એ કેટલા સાચા અને કેટલા ખોટા હોય તેનું ખરેખર તેની ચકાસણી એટલા માટે જરૂરી, કારણ કે એ કોઈ પણ બાળકના વિકાસ માટે જરૂરી છે. અને આ વાત અને આ પ્રશ્ન પર ચર્ચા એટલા માટે કરવી પડી રહી છે કે જે ગુજરાતી પુસ્તકમાંથી બાળકો ગુજરાતી શીખતા હોય છે એ જ ગુજરાતી પુસ્તક ગુજરાતીમાં નાપાસ જોવા મળી રહી છે અને આપણે બાળકોને પાસ કરાવવા માટે ઉપડ્યા છીએ. આ ગુજરાતી પુસ્તકમાં એવી ભૂલો જોવા મળી રહી છે કે જે સતત બાળકો શીખી રહ્યા છે અને એ જ ભૂલોને અપનાવી રહ્યા છે, એને જ સાચું સમજી રહ્યા છે. કારણ કે પુસ્તકમાં એવી ભૂલો જોવા મળી રહી છે અને સતત આવી ભૂલો સામે આવી રહી છે. હવે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય કે પછી જેણે પણ લખાણ કર્યું હોય એટલે જે લેખક હોય એની મિસ્ટેક હોય, જે કંઈ પણ હોય, પરંતુ કોઈ પણ વિદ્યાર્થીની પાસે જ્યારે પુસ્તક જાય છે ત્યારે પુસ્તકમાં લખાણ ખોટા હોય તે ન જ ચલાવી લેવાય. ધોરણ 2ના પાઠ્યપુસ્તકમાં આવી અનેક ક્ષતિઓ સામે આવી છે. જેમ કે પાઠ્યપુસ્તકમાં રસપ્રદની જગ્યાએ સરપ્રદ લખાયું છે. હવે જ્યારે તમે મોટા છો ત્યારે કોઈ એવી ભૂલ જોશો તો કદાચ એને ચલાવી લેવાશે, પરંતુ જો બાળક નાનું છે ને ધોરણ 2ના પાઠ્યપુસ્તકમાં આવી ભૂલો થાય ને ત્યારે એ હંમેશા એની સાથે ચાલતી જાય. એ જેમ જેમ મોટો થાય ને એ જ શબ્દને પકડીને આગળ વધતો જાય. હા, ચોક્કસથી શિક્ષકની પછી ભૂમિકા અહીંયા હોય છે કે એને સુધારી શકે, પરંતુ આ પ્રકારનું લખાણ જે સતત પુસ્તકમાં વાંચતો હોય ત્યારે એ પોતાનું જે ભવિષ્ય છે ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે આવા શબ્દોની સાથે ખોટા ભવિષ્યમાં આગળ વધતો જોવા મળે છે. પાઠ્યપુસ્તકમાં આવી ભૂલો, કેટલીક રચનાઓ સાથે કવિ અને લેખકનું નામ ગાયબ જોવા મળી રહ્યું છે, જે બિલકુલ ન ચલાવી લેવાય. કારણ કે એ યાદ રાખવું અને એ ખરેખર કોણે લખ્યું છે, આ કવિતા કોની છે, એ બાળકો માટે જાણવું ખૂબ જરૂરી છે. શિક્ષણવિદ દ્વારા પાઠ્યપુસ્તકમાંથી 30થી વધુ વાંધા દર્શાવવામાં આવ્યા છે. શિક્ષણની ચોપડીમાં જ્ઞાનની જગ્યાઓ જો ભૂલો જોવા મળી રહી છે તો આ કેવા પ્રકારનું શિક્ષણ અને ભાષાનું જ્ઞાન ખરેખર સાચા અર્થમાં સાચું હોય એ કેટલું જરૂરી. વાત કરીશું આ વિષય ઉપર, જેની માટે મારી સાથે જોડાયા છે હાર્દિકા ગઢવી, જેઓ નિવૃત્ત શિક્ષિકા છે, અમૃત પંડ્યાજી છે, શિક્ષણવિદ છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. સૌથી પહેલા આપની સાથે વાત કરીશ હાર્દિકાજી. ગુજરાતી શીખવતી ચોપડી ગુજરાતીમાં નાપાસ હોય, એક શિક્ષિકા તરીકે આપ આ વાતને સ્વીકારો છો. સવાલ એટલા માટે જરૂરી, આપે આપના સમયમાં જ્યારે પુસ્તકો વાંચી ત્યારે આપે પણ ક્યારે આનો અહેસાસ કર્યો છે કે ગુજરાતી પુસ્તકોમાં જ લખાણમાં તમને ભૂલો જોવા મળે? જી બિલકુલ નહીં. ભૂતકાળમાં જે પણ અમે લોકો ભણ્યા છીએ એ આજે અમે આત્મસાત કરીએ છીએ ત્યારે એક પણ ભૂલ થતી પણ નહીં અને ચલાવી લેવાતી પણ નહીં. ગુજરાતી એને બદલે હું ગુજરાતી કહું તો ચાલે? ના ચાલે. ગુજરાતી, ગુજરાતી તો કેટલો અર્થ ફરી જાય. હું ચિંતન કરું અને ચિંતા કરું, એમાં એક અનુસ્વારની ભૂલ હોય તો કેટલો ભેદ આવી જાય. આ રસ્તો છે, આ રસ્તો છે, આ રસતો છે. આવું ખાલી શબ્દના પ્લેસ મિસ્ટેકમાં પણ જો આપણે ભૂલ કરીએ છીએ તો અર્થનો અનર્થ થઈ જાય છે. કાગળ હરી લખે તો બને, અવર લખે તો એકે અક્ષર નથી ઉકલતા મને. એમાં હરીમાં રી રસ્વ અને રી દીર્ઘ હોય તો હરી એટલે વાંદરો અને હરી એટલે પ્રભુ. તો કાગળ હરી લખે તો બને એમ ચલાવી લેશું આપણે? તો બેન, આ રસ્વ અને દીર્ઘની જે ભૂલો છે એ અર્થના અનર્થ કરે છે અને બાળક છે એ પાઠ્યપુસ્તકને જ પોતાનો આધાર માને છે. શરૂઆતમાં યુનિવર્સિટી તરીકે માં હોઈ શકે છે, પણ જ્યારે માર્ક્સ લેવાની ગુણવત્તાની અત્યારે દોડ ચાલી રહી છે કે એક માર્ક્સ માટે મારો નંબર પાછળ કેમ જાય, ત્યારે એ બાળક લઈને આવે, મેમ
ડાયજેસ્ટમાં તો આમ આપેલું છે, મેમ ચોપડીમાં તો આમ લખેલું અને છે. કદાચ શિક્ષક એ સમય સુધારી પણ દે, પણ સતત તો એ ઘરે પાઠ્યપુસ્તક જ વાંચવાનું છે. બિલકુલ બિલકુલ. એટલે આ પાઠ્યપુસ્તક એ એના માટે આદર્શ છે. અને અમે લોકો શિક્ષક તરીકે 35 વર્ષના અનુભવ ગાળામાં પણ અમે જ્યારે પાઠ્યપુસ્તકમાં અથવા પ્રશ્નપત્રોમાં આવી ક્ષતિઓ આવે તો અમે માર્ક્સ આપવા બંધાયેલા છીએ, કારણ કે એના માટે છોકરાનું ભાષાને શું. પણ આવું થતું તો ખરી પહેલા? ના, પહેલે આવું આપને નહોતું લાગે છે કે થતું. હવે થાય છે? હવે કદાચ આ ડિજિટલ જમાનો યુગના છે, કારણે હા, typing એટલે mistake છે થાય ને છે. બદલે છ લખાય અને હું માનવી માનવ થાઉં તો ગણું. આ શબ્દમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક ન થાય અને હું જો બોલું અને એમાં પણ જો આરો અવરો અને ઉચ્ચારણ શુદ્ધિ ન હોય તો હું, બરાબર ધ્યાનથી સાંભળજો અને લખજો પણ ખરા કે હું માં નવી માં નવ થાઉં તો ગણું. વિચાર કરી લેજો કે હું માનવી માનવ થાઉં તો ગણું, માનવ થવાની વાત છે, ત્યાં આ નવી માં બની જવાની વાત થઈ જસ્ટ જાય એક છે. સ્પેસના કારણે, કારણ કે જી, તમે એક પોઝ space, આપ્યો છે, જોડણી નહીં, અને જો એમાં પણ હા. લખાણમાં પણ ત્યાં સ્પેસ આવે તો એનો આખો અર્થ બિલકુલ. જ બદલાઈ જાય આપણે છે. ઓટીપીમાં નથી ચલાવી લેતા, આધાર કાર્ડમાં નથી ચલાવી લેતા, જન્મ તારીખોમાં નથી ચલાવી લેતા. તો ડિજિટલી પરફેક્શનની જ્યારે ટાઈમ છે ત્યારે આપણે અસંખ્ય મિસ્ટેક કરીએ. અમે 1/4 માર્ક્સ કાપી લેતા હતા. મીરાબાઈને હું મારી બાઈ કેમ કહી શકું, પણ મારી બાઈ મિસ લખ્યું છે, તમે તો સમજી શકો છો ને. એટલે બાળકની ભાવનાને સમજી અને આપણે એને માર્ક્સ આપી દઈએ એ ચાલે, પણ દરેક મીરાબાઈને મારી બાઈ કે દરેક મારી બાઈને મીરાબાઈ નહીં કહી શકીએ. જી બિલકુલ. પણ હવે એ જ બાળકને સતત મીરાબાઈને મારી બાઈ કહેતા માર્ક્સ મળતા જ હશે તો કદાચ એ પછી એક ખોટી બાબત પણ કહી શકાય, કારણ કે એ હંમેશા જ પછી એ સમજતો જશે. બિલકુલ. એટલે ત્યાંથી સુધારો કરવો પણ જરૂરી છે. ઓકે અમૃતભાઈ, આપનું શું માનવું છે? માતૃભાષાના પુસ્તકમાં જ વ્યાકરણની ભૂલો કેવી રીતે ચલાવી શકાય, આ કેટલું યોગ્ય? નમસ્કાર બેન. જી અને નમસ્કાર. હાર્દિકાબેન ને પણ નમસ્કાર. જી. વી વત્તા કૃ ધાતુ પરથી વ્યાકરણ શબ્દ બને છે. આપણા શરીરમાં જેમ હૃદયનું કેટલું બધું મહત્વ છે, એટલું જ મહત્વ ભાષામાં વ્યાકરણનું છે, જેને આર્ટ ઓફ લેંગ્વેજ કહેવામાં આવે છે. જો એ જ બરાબર ન હોય તો પછી ભાષા કેવી રીતે ચાલે? ભાષાનો મુખ્ય આધાર વ્યાકરણ છે, અને વ્યાકરણ જો સારી રીતે સમજીને બાળકોને પીરસવામાં આવે, શીખવવામાં આવે, બતાવવામાં આવે તો બાળક શાંતિથી સમજી શકે છે. પરંતુ પુસ્તકમાં જો ભૂલ હોય, એ પુસ્તકના કર્તાઓએ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. નિષ્ણાત ભાષાવિદોને રાખીને એક વખત નહીં પણ 5 થી 7 વખત પ્રૂફ કરાવવું પડે અને પછી જ એને બહાર લાવી શકાય. અને જ્યારે એ પુસ્તક જોડણીની ભૂલો વગરનું આવે અને ત્યારે એ શિક્ષક કે શિક્ષિકા જ્યારે બાળકોને ભણાવશે તો મા બાપ કરતા પણ વધારે ભરોસો બાળકોને પોતાના ટીચર પર હોય છે. હવે ટીચર જે પ્રમાણે કહેશે એ જ પ્રમાણે બાળક શીખશે. એટલે બાળકે હંમેશા પોતાનું શ્રદ્ધા કેન્દ્ર કોણ છે? એની શિક્ષિકા કે શિક્ષક. તો શિક્ષકે પણ જો કદાચ પુસ્તકમાં ભૂલ હોય તો સ્વબુદ્ધિથી જાણીને એ ભૂલ સુધારીને બાળકને પીરસવી જોઈએ. નહીં તો પછી આગળ જતા ઘણી બધી ભૂલો થવાની શક્યતાઓ છે. જી બિલકુલ અમૃતભાઈ, પણ આપણે શિક્ષક ચોક્કસથી એ ભૂલો સ્વીકારીને તેને સુધારતા જ હશે. મને નથી લાગતું કે કોઈ શિક્ષક એવું હશે કે હવે અહીંયા રસપ્રદ ને સરપ્રદ લખાયું છે તો એ શિક્ષક સમજીને તેને સમજાવશે, પણ છતાં પણ બાળક ઘરે જઈને જ્યારે પુસ્તક જ વાંચવાનો છે. એટલે વાત અહીંયા એ છે કે પુસ્તકમાં ભૂલ હોય ને તો એ સતત બાળક વાંચવાનો છે. એ ક્યાંક ને ક્યાંક હંમેશા રસપ્રદ ને સરપ્રદ લખતો જઈ શકે છે ખરી અમૃતભાઈ? ચોક્કસ. એટલા માટે જ હું વારંવાર કહું છું કે જે બી પુસ્તક કરતાઓ છે તેમણે પ્રૂફ વારંવાર કરવું જોઈએ. વારંવાર શુદ્ધિકરણ કર્યા પછી જોડણીના નિયમોના પુસ્તકો જોડે રાખીને આ બજારની બહાર કે બહાર લાવવું જોઈએ.
અને તો જ બાળકોમાં એ ભૂલ સુધરશે. બીજું કે બાળકે કોઈ વાસણ નથી કે એકદમ ભરી દઈએ, એ તો ધીમે ધીમે ભરાતી જ્ઞાનની સાગર છે, જ્ઞાનની ગાગર છે. એટલે બાળકોને એ જોડણીના નિયમો એકદમ ચુસ્તપણે શીખવી દેવાના ના હોય, પરંતુ જે કઈ ભૂલો છે એને સુધારીને આપવી જોઈએ. અને પુસ્તકની ભૂલ આવી એટલે ખરેખર તો એક ક્ષમ્ય ગણાય જ નહીં, કારણ કે પુસ્તકમાં જો ભૂલ હશે તો પછી આગળ જતા બાળક છે, એની માતા છે, એના પિતાજી વાંચતા હશે, ઘરેથી બીજા કોઈ એને ભણાવતા હશે, એ બધાના જ મગજમાં આ પ્રમાણે ભાઈ આ પુસ્તક આવ્યું છે એટલે સાચું જ હશે એવું માનીને જ એ તો આગળ આવશે. અને અત્યારે આ યુગમાં આપ જાણો છો કે વાંચનનો તો બિલકુલ અભાવ જ છે, અને કોઈ બરાબર વાંચતું નથી મોબાઈલના યુગમાં. એટલે પુસ્તકમાં લખ્યું એ જ આપણે સાચું માની લઈશું, અને જ્યારે એ માની લઈશું તો બેનશ્રીએ કીધું કે ચિત્તાની ચિંતા થઈ જાય એ પ્રમાણે ઘણી બધી ભૂલો થવાની છે. સાથે સાથે બેનશ્રી અવડે એ પણ કીધું કે હરિ શબ્દના 2-3 અર્થ થાય છે. તો હરિ આવત હરિ હર્ષે, હરિ ગયો હરિ કે પાસ, જબ હરિ હરિ મેં ભયો તબ હરિ ભયો ઉદાસ. એટલે અસંખ્યાતા સહસ્ત્રાણી, ભાષામાં શુદ્ધિકરણ એ હોવું જરૂરી છે. એ પુસ્તકની ભૂલ હોય તો પુસ્તક કરતા એ સ્વીકારી લેવી જોઈએ, અને ફરીથી ભૂલો ન થાય એની કાળજી રાખી અને પ્રત પાછી લેવી જોઈએ. જી બિલકુલ સાચી વાત. ઇવન જ્યારે ધોરણ 2 ના પાઠ્યપુસ્તકની હોય, હાર્દિકાજી શું કહેશો હવે આ ભૂલ પર આપનું શું માનવું છે? એક જ એક્ઝામ્પલ છે, એમ તો ઘણી ભૂલો સામે આવી છે, એટલે 30 થી વધુ વાંધા દર્શાવવામાં આવ્યા છે, પણ આપણે એક ઉદાહરણ લઈને ચર્ચા કરી રહ્યા છે કે રસપ્રદની જગ્યાએ સરપ્રદ લખાયું છે. હવે અહીંયા થયું છે શું, રસ અને સ માં સ અહીંયા અને ર અહીંયા જતું રહ્યું છે. તો હવે કેવું છે કે સરપ્રદ એ પણ એક શબ્દ છે, રસપ્રદ પણ એક શબ્દ છે, બરાબર. તો બાળક પોતે તો એ ન જ ઓળખી શકે. બિલકુલ. પણ હવે એના અર્થ પરથી ક્યાંક લાગવું જોઈએ કે હા એ ખોટું છે, તો કદાચ એ સમજી શકાય માણસને. પણ આ પ્રકારની ભૂલ વિશે શું કહેશો કે રસપ્રદની જગ્યાએ સરપ્રદ લખાઈ જવું? ખોટું છે એ ખોટું જ છે, એ ચલાવી લેવાય નહીં. એક ભૂલ માટે કરીને કદાચ આપણે આખી પુસ્તકને બદલવાની આપણે ઓલી ન કરીએ, પણ કમસે કમ શિક્ષકોને તો આપણે જાણ કરવી જ જોઈએ કે વિદ્યાર્થીઓને મેન્શન કરીને કે ફલાણા પાના ઉપર ફલાણા નંબરની જે ભૂલ છે એને તમારે આ રીતે વાંચવાની રહેશે. પણ સામાન્ય રીતે એવું બનતું હોય છે કે પ્રથમ ભાષામાં ભૂલ ન ચાલે, દ્વિતીય ભાષામાં ચલાવી લેવાય. તો આવું પણ ન હોવું જોઈએ. ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં, દ્વિતીય ભાષાના પાઠ્યપુસ્તકમાં પાના નંબર 125, 26 અને 27 ઉપર 21 જેટલી ખાલી આ 3 પેજ ઉપર જ મેં FB ઉપર લિંક પણ મોકલી છે, જે તે માનનીય શ્રીઓને આમની જાણ પણ કરી છે. કારણ કે અત્યારે હું 35 વર્ષના અનુભવમાંથી નીકળ્યા પછી એ નિચોડ ઉપર આવી છું કે તમે એક આટલી ભૂલ પણ કેમ કરી શકો, શા માટે કરાય? કારણ કેવા પ્રકારની ભૂલો હતી આપણે એના વિશે ચર્ચા દાખલા તરીકે મેં એમ કહ્યું છે, એમાં તમને હું લિંક પણ મોકલાવી છે મેં. અત્યારે આપણે ચર્ચા કરી શકીએ કે કેવી ભૂલ હતી. એમાં દાખલા તરીકે અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા ભળ્યા, તો અંધ એમ ન લખીએ અને અધારે મળ્યા, ટપકું ન હોય તો અધ એટલે અર્થ ચેન્જ થઈ જાય, આખું બધું અર્થનો અનર્થ થઈ જાય. તો આપણે આ વસ્તુ કહેવતોને આપણે બદલી નાખીએ તો આ વસ્તુ. અચ્છા, એમાં હિન્દીની કહેવતો આપી છે તો એમાં પણ ભૂલ છે. એટલે એકાદી સરપ્લસ કે એ રસપ્રદ એવી ભૂલ કદાચ સ્લીપ ઓફ અથવા પેન અથવા એવું હોય, ટાઈપ હોઈ શકે. પણ કોન્સ્ટન્ટ તમારી એક પાના ઉપર 20, 21 ભૂલો એ પ્રૂફ નથી થયું. એવું નથી, મારી પણ ભૂલો થઈ શકતી હોય. પણ આપણે કારણ કે અત્યારે જ્યારે બોલીને લખીએ છીએ ત્યારે ઘણી બધી વિરામચિહ્નોની તો એટલી બધી અસંખ્ય ભૂલો હોય છે. અનુસ્વારને તો કોઈ સમજતું જ નથી. અનુનાસિકોમાં જે ભેદ છે એ કોઈને ખબર જ નથી કે માં અને માં, તો MA એટલે માં, અને એમ ઉપરનો માત્રા અનુસ્વાર કરો તો ઇન, તો માં અને માં ફરક નહીં. આ નિયમો કેવી રીતે બાળકોને સમજાવી શકાય? જો આપણે અનુસ્વારની વાત કરીએ, અનુનાસિકની વાત કરીએ, આના જોડણીના નિયમો હમણાં અમૃતભાઈએ પણ કહ્યું. આપણે એક મિનિટ અમૃતભાઈને પણ સાંભળીએ. જી અમૃતભાઈ, શું કહેશો આ નિયમો માટે? જી અમૃતભાઈ, આપણે જે
ટપકાની વાત કરી, એ ભાષામાં કોઈ ટપકું આવતું નથી, એને અનુસ્વાર કહેવાય છે. અને એ અનુસ્વાર માટે આપણા સુંદરમજીએ બહુ સુંદર અનુસ્વાર અષ્ટક લખ્યું છે. હું તો માનું છું કે પ્રત્યેક ભાષાના શિક્ષકે અનુસ્વાર અષ્ટક કંઠસ્થ કરી લેવું જોઈએ. બા ગયા ને બા ગયા, એમાં અનુસ્વાર બા ગયા અને બા ગયા, એ અનુસ્વારના લીધે ઘણી બધી ભૂલો થતી હોય છે. જેમ કે ચિતા અને ચિંતામાં જેટલી ભૂલ થાય છે એટલી. એટલે બાળકને પહેલાથી જો શીખવવામાં આવે કે રસ્વઈ કોને કહેવાય, દીર્ઘઈ કોને કહેવાય, કયા શબ્દને રસ્વઈ લાગે, કયા શબ્દને દીર્ઘઈ લાગે, દીર્ઘઈનો ઉચ્ચાર લંબાણપૂર્વક થાય છે, રસ્વઈનો ટૂંકાણમાં થાય છે, આવું શીખવવામાં આવવું જોઈએ. તો આજ હાર્દિકાજી આપ આમાં શું એડ કરવા માંગો છો? આ પ્રકારના નિયમો બાળકોને એક શીખવાડી જગ્યાએ છોકરાઓને મજા આવે એટલા માટે અમે શીખવાડીએ કે તમને આ રૂમમાં મૂકવામાં આવે છે અને ઉપર લખ્યું છે કે આ રૂમ બાંધવા માટે કે આ રૂમ બાંધવા માટે. બાંધવા માટે ઉપર ડોટ આવે તો એનો મતલબ છે ચણતર કરવા માટે, અને આ રૂમ બાંધવા માટે એટલે કે ઝઘડવા માટે. બરાબર છે. જેમ અમૃતભાઈએ કહ્યું કે ઉદર અને ઉંદર, તો નાનકડા છોકરાઓના મનમાં એ ખબર જ નથી કે ઉદર અને ઉંદર, જે પ્રથમ ભાષા નથી જાણતો, કારણ કે અત્યારે તો 3 ભાષાઓનું પ્રાધાન્ય થઈ ગયું છે. નવી શિક્ષણ નીતિમાં તો 3 ભાષાઓ ઉપર એટલું જ જોર દેવામાં આવે છે. તો જે ક્લાસ ફર્સ્ટ આવનારા વિદ્યાર્થીઓ છે એ તો આ ઉંદર અને ઉદર ધ્વનિ ઘટકો છૂટા પાડો, એમાં આ વસ્તુ આપણને વર્ણ અને અક્ષર વચ્ચેના ભેદને નહીં સમજાય, અથવા તો છંદ અને છંદમાં તમારે એને લેવાનું હશે તો દાખલા તરીકે મંદા ક્રાંતા છે તો મ ભ ન ત ત ગા ગા, એનો જવાબ મેળવવા માટે આપણે આ બધા નિયમોને જાણવા પડશે. એટલે અનુસ્વારના કારણે ઘણી બધી ભૂલો થાય છે. અનુગો અને અનુનાસિકો, અનુગો જોડાઈને આવે છે. ભાષા વિજ્ઞાનમાં અક્ષર પછી વર્ણ પછી અક્ષર, અક્ષરની સાથે અક્ષર જોડાય એટલે શબ્દ બને, શબ્દ અને શબ્દ મળીને પદ બને, અને પદ પછી સંભાષણ. તો વાંચે પણ વિચારે નહીં તે શું સમજે સગળો સાર. વાંચવું પણ છે ને પડે. હાર્દિકાજી, આ જે આપણે કહીએ ને કે વર્ણ પછી અક્ષરથી શબ્દ બને, આ બધું મોટા થતા થતા કોઈને યાદ નથી રહેતું આટલું બધું. ના, પણ જેમ કે અત્યારે આપ આટલા અનુભવી છો, આ આખી ભાષા અને એની સાથે જોડણીના નિયમોની સાથે જે વાત કરી રહ્યા છો, એ જ્યારે શીખવાડવામાં આવે ને ત્યારે એનો કોઈ એક એવી રીત હોવી જોઈએ કે જે ક્યાંક બાળકોને સરળ લાગે. આપને લાગે છે કે જેના કારણે બાળક પોતે સમજી શકે આ ખોટું છે કે આ સાચું છે. આના ઉપર ટપકું હોય તો એનું અર્થ બીજું થઈ જાય, ટપકું ન હોય તો અર્થ બીજું થઈ જાય. હવે રસવઈ અને દીર્ઘઈની વાત છે તો જેમ કે બહુ સરસ અમૃતભાઈ કહ્યું કે આપણે ટૂંકાણમાં કહીએ, જો એ રસવઈ અને દીર્ઘઈને પછી એને લાંબી રીતે કહીએ, તો આ બધું શીખવાડવાની આપણે લાગે છે કે બાળક માટે એક રીત હોવી જોઈએ, તો એ પોતે પણ સમજી શકે કે શું સાચું છે, શું મિસ્ટેક છે. હા, નવી શિક્ષણ નીતિમાં અથવા તો આપણે જોઈએ તો સાર્થ જોડણી કોર્સમાં બધા જ નિયમો આગળ આવેલા છે. આપણે સંધિ હોય, સમાસ હોય, આ બધું જ ત્યારે જ શક્ય છે જ્યારે તમે જોડણીમાં જાગૃત હો તો. અ વત્તા અ બરાબર આ જ થાય, આ વત્તા આ બરાબર આ જ થાય. દાખલા તરીકે ઉચ્ચારણ અંગ એટલે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય, એના પ્રમાણે જ અનુનાસિકો લેવાય. એટલે ક્યાં અનુસ્વાર મુકાય, ક્યાં ન મુકાય, એના બધા જ ચોક્કસ ભાષા વિજ્ઞાનમાં અને સંસ્કૃતમાંથી જ્યારે આપણે લઈએ છીએ ત્યારે એ બધા જ નિયમો સંસ્કૃતમાંથી પ્રાકૃતમાં, પ્રાકૃતમાંથી પછી ગુજરાતીમાં, એ રીતે જનની આપણી સંસ્કૃત ભાષા છે એમાં બધી જ રીતે નવી શિક્ષણ નીતિમાં એનો ઉમેરો કરવામાં આવ્યો છે. ઓકે અમૃતભાઈ, પણ છતાં આપણે બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલા પુસ્તકોમાં ભૂલ કેવી રીતે સ્વીકારીએ? શું લાગે છે આ ભૂલો ન થાય તે માટે કેવા પ્રયાસો કરવા જોઈએ? કારણ કે શિક્ષણની ચોપડીમાં જ્ઞાનની જગ્યાએ ભૂલો હોય એ ન ચલાવી લેવાય. જો હવે એક વખત છપાઈ ગયું, ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, તે સહજ સ્વીકારવી પડે. બિગડી બાત બને નહીં, લાખ કરો કે કોઈ,
રહી મન બિગરે દૂધ સે મથે ન માખન હોય. પરંતુ હવે પછી જે તે પુસ્તક કરતાઓ છે એમણે ખૂબ ધ્યાન રાખવાનું, તજજ્ઞ, વિદ્વાન અને ભાષાવિદ શિક્ષકો અથવા ભાષા જાણકાર લોકોને જ આ કામ સોંપવું અને 5-7 વખત પ્રૂફ કરાવીને પછી આ નાનું બાળક છે ને એ છોડ જેવું છે, કુમળા છોડને જેમ વાળીએ ને તેમ વળે. જો તમે એક વખત ઉચ્ચારણ દોષ કરીને શ ને શ નો ઉચ્ચારણ ભેદ તમે નહીં શીખવાડી શકો તો પછી મોટો થશે તો પણ એને ઘણા બાળકો 18 ની આજ જગ્યાએ સુધી અમૃતભાઈ તમે જોશો કે ઘણા લોકોને શ આ બોલવામાં હા તકલીફ પડે છે. અમે પણ ઘણી વખત જ્યારે સડનલી બોલતા હોઈએ ને ત્યારે એટલું ધ્યાન નથી રહેતું, એટલે જ્યારે સ બોલવું હોય ત્યારે જીભ ઉપર હોય, જ્યારે શ બોલવું હોય ત્યારે નીચે. દંત આ તાલવ્ય હજી પણ ઘણા લોકોને મૂર્ધન્ય નથી આવડતું. દંત તાલવ્ય અને મૂર્ધન્ય આ 3 શકાર છે, એનો ઉચ્ચારણ જુદો જુદો છે, પણ એ નાના બાળકોને એવી જ રીતે શીખાડવા જોઈએ. અને વાત રહી કે બાળકોને જોડણીમાં કેવી રીતે શીખાડવાનું, તો અવડજ બેનશ્રીએ વાત કરી કે ઉદર અને ઉંદર, તો એક બાજુ પેટ બતાવીને આને ઉદર કહેવાય જી અને એક બિલકુલ, બાજુ સરસ ઉદાહરણથી આપણે સમજી શકીએ છીએ. હાર્દિકાજી, ઉંદરનું ચિત્ર હવે બતાવીને આને ઉંદર કહેવાય. જી હા, હવે શબ્દોની જે વાત છે, તો આપણે જેમ કે ઘણા શબ્દો એક જેવા લાગે છે, તો એની માટે આપ કંઈક સમજાવવા માંગતા હતા કે ટ અને ઢ જે હોય એક જેવા લાગે છે, જી. પછી ડ અને ઢ ક્યાંક એક જેવા લાગે, તો આપ કંઈક ઉદાહરણથી પેન અને કાગળની સાથે તમે જે સમજાવવા માંગતા હો કે કઈ રીતે તેને સુધારી શકાય છે, કે પછી મ અને અ એ પણ ક્યાંક એક જેવા લાગતા હોય છે, તો બાળકો કેવી રીતે સમજી શકે? સામાન્ય રીતે આપણે આ ભાષાની ભૂલ માટે નથી, પણ ડિસ્લેક્સિયાનું હમણાં બહુ ચાલ્યું છે. અને જનરલી એમ કે છોકરાઓને તો આપણે સમજાવીએ છીએ કે 2 હાથેથી જ્યારે તમે કોઈ પણ, હું અત્યારે 2 હાથેથી મારું એક ડ્રોઈંગ દોરું છું અને તમને એમ થશે કે કેવી રીતે આપણે પ્રેક્ટિસ મેક અ મેન પરફેક્ટ. માણસ જો પ્રેક્ટિસ કરે તો આ પરફેક્શન, આ ડ્રોઈંગ મેં 1 જ મિનિટમાં દોર્યું, 1 જ મિનિટમાં બંને હાથથી હમણાં બનાવ્યું, બંને હાથથી દોર્યું છે. ગ્રેટ. સેમ આપણે માનસિક રીતે છોકરાઓને માત્ર ને માત્ર શુદ્ધ જોડણી, શા માટે ખોટા શબ્દો દેખાડવા પણ આપણે ચોક્કસપણે અત્યારે આપણે જ્યારે MCQsનો જમાનો આવી રહ્યો છે ત્યારે ધ્વનિ છૂટા પાડો, ધ્વનિ ઘટક છૂટા પાડો, પણ ભાષા શુદ્ધ કરો. ભાષા શુદ્ધ કરો એમ શા માટે કહેવું પડે? શા માટે આપણે એમ કહેવું પડે કે આમાં ભૂલ શોધો? જોડણી સુધારો હોય જ નહીં. જોડણી એટલે દાખલા તરીકે આમ કરો તો ટ ને આમ કરો તો ઢ, આમ કરો, મિરર ઇમેજ આપણે આપીએ છીએ. એ જ વસ્તુને આપણે અહીંયા કને હું જેવી રીતે ટ અને ઠમાં શું, તો આ બધું બહુ જ સરળતાથી સહજ રીતે કે ભાઈ શિક્ષકોને ખબર જ હોવી જોઈએ કે કઈ જગ્યાએ માં એટલે સૌથી પહેલું તો ત્યાં મારી માં ચિંતન કરવાનું છે. મિસને ચિંતા નથી કરાવવાની. જી બિલકુલ, ચિંતન કરીને ચિંતા એક જેવા લાગે છે, જેમ કે મ અને અ પણ મ ક્યારેક અને લખવામાં ચ, હોય તો એમાં થોડા શું એક જેવા ફરક છે? લાગે છે, તો એ ડિફરન્સ પણ સમજાવવું જોઈએ. અને પોતે ખુદ લેખકે પણ લખતી વખતે તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. હું અત્યારે 9મા ધોરણમાં ગાંધીનગર શબ્દમાં જ ગાંધી શબ્દ ઉપર ડોટ નથી. પહેલા 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં ગાંધી, તો ગાંધી, કારણ કે આપણે અહીંયા આપણને ખબર છે કે આ ગાંધીનગર છે, પણ બાળકને ખબર નથી. આ સરપ્લસ અને રસપ્રદ પણ જે નવું છે, અનનોન ભાષા જાણવા વાળું પણ ફોરેનર પણ અહીંયા આવીને જો ગુજરાતી ભાષા શીખવા માંગશે તો એ જ આટલી બધી ભૂલોને ગોતશે અને જોશે તો એમ કહેશે કે તમે જ હજી નક્કી નથી કરી શક્યા. બિલકુલ. અને સાથે સાથે કેટલીક રચનાઓ સાથે કવિ અને લેખકનું નામ પણ ગાયબ હોય છે, જે જોવા મળ્યું છે. એ પણ યોગ્ય બાબત નથી, કારણ કે એ દરેક બાળકને જાણવું ખૂબ જરૂરી છે. અત્યારે આપણી પાસે સમય બહુ ઓછો હતો, પણ છતાં પણ આપણે ઘણા બધા આ વિષયો પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે. અને તેની સાથે સાથે આ ભૂલો કેવી રીતે સુધારી શકાય છે, શિક્ષકોની શું જવાબદારી બનતી હોય છે, તે પણ સમજાવવાનો પ્રયાસ કર્યો છે આપ લોકોએ આપના અનુભવોથી. થેન્ક યુ સો મચ અમૃતજી, અને થેન્ક યુ સો મચ કે આપ પણ આપણી સાથે. જી હાર્દિકાજી, ધીરેન્દ્ર મહેતાના કવિતામાં છે કે જો ભાષાની ભૂલ હોય કે હુ ઇઝ નંબર 1,
હુ ઇઝ નંબર 1 જો આપણને થવું હોય જી. તો ફૂલ અને ફૂલ. હા, વધુ પાણી આપો અને વધુ પાણી આપો. વધુ પાણી એટલે મને પીવા માટે હજી પાણીની જરૂરિયાત છે. અને નગરપાલિકામાં આપણે જો રસ્વ ઈ અને દીર્ઘ ઈનો ભેદ કર્યા વગર પાણી માગી લઈએ તો નગરપાલિકામાંથી જે પાણી આવે જી. તો આપણને ફૂલ અને ફૂલ, બિલકુલ મૂરખ અને ફ્લાવરમાં જે રામ ગયા તા વન, હુ ઇઝ નંબર 1, એ તો ભાષાનો ભેદ છે. પણ મારી ગુર્જર ભાષા, મારી અસ્મિતા ક્યાંય ખોરવાય નહીં. હું ગુર્જર ગીરાની વંદના કરતા હું અમૃતભાઈની સાથે હું અત્રેથી એ અરજ કરું કે અસ્મિતાને ટકાવી રાખવા માટે જી. આપણે ચિંતન કરવાનું છે, ચિંતા કરવાની છે. એના ઉપરથી અનુસ્વાર હટી જશે તો મારી માતૃભાષા ચિતા ઉપર જી, ચડી બિલકુલ. અને આપ જશે. જેવા એટલે એ અનુભવી ચિતા લોકોનું જે ઉપર ના જ્ઞાન છે, ચડે એની અરજ એની કરું માટે છું. ખરેખર ખૂબ જરૂરી છે. આપ જેવા અનુભવો, આપનું જે જ્ઞાન છે, જેના માટે જેમ કહી શકીએ છીએ કે જે ક્યારેય આપણી માતૃભાષા માટેનો જે પ્રેમ છે એ નહીં ક્યારે ભૂલાય. એના કારણે જ અને એમની માટે જે એક સન્માન છે એ આપ જેવા લોકોની માટે હંમેશા રહેશે અને એમાં ભૂલો પણ ન આવે તેની માટે પણ ક્યાંક ને ક્યાંક આપ લોકોની જવાબદારી રહેશે. સમય અહીંયા સમાપ્ત થાય છે. હાર્દિકાજી, અમૃતજી, આ બંને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો આભાર, સૌનો આભાર. ધન્યવાદ, આભાર. તો અહીંયા ગુજરાતી શીખવતી ચોપડીઓ જ જ્યારે ગુજરાતીમાં નાપાસ જોવા મળતી હોય ત્યારે ચોક્કસથી આ ચર્ચા કરવી પડે કે શા માટે આ પ્રકારની ભૂલો જોવા મળી રહી છે, કેવી ભૂલો જોવા મળી રહી છે. અને સતત આવી ભૂલો જ્યારે જોવા મળે ત્યારે એ ક્યાંક ને ક્યાંક બાળકના ભવિષ્યની સાથે જોડાયેલી છે. અને એટલા જ માટે પાઠ્યપુસ્તક એટલે ધોરણ 2ના પાઠ્યપુસ્તકમાં આવી ભૂલ હોય ત્યારે એના પર ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કે આવી ભૂલોને સુધારવી કેટલી જરૂરી. તો અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.